શિવશંકર દેખે ઉધર ધ્યાનમાં જોયું ત્યાં તો સતીએ જે કંઈ કર્યું બધું દેખાયું. સીતાનું રૂપ લઈને ગયા, આમ સામેથી આવ્યા. લક્ષ્મણજી ઓળખી ગયા, કંઈ બોલ્યા નહીં. પ્રભુએ કીધું હું દશરથ પુત્ર છું, મારા પિતા શિવજી ક્યાં છે? આ બધું ધ્યાનમાં નિહાળ્યું. આટલું બધું થયું છતાં સતી મને કહેતા નથી. શિવને મનમાં થોડીક પીડા થઈ. અને મોટી પીડા તો એ કે સીતા એ મારી માં છે, મારી ઈષ્ટ દેવી છે. અને મારી પત્ની સતીએ જો સીતાનું રૂપ લીધું હોય તો હવે એની સાથે મારે ગૃહસ્થ જીવન જીવાય કેમ? એ જો સીતા બનીને ગયા હોય તો હું તો એનો પુત્ર થઈ ગયો. હવે મારાથી એની સાથે સંસારી જીવન જીવાય નહીં. પણ મારે શું નિર્ણય કરવો? પરમ પ્રેમ નહીં જાય તજીને કિયે પ્રેમ બળ પાપ. યાજ્ઞવલ્ક બોલ્યા, એક બાજુ પરમ પ્રેમ સતીના ઉપર મહાદેવનો એ છોડી શકાતો નથી. અને હવે જો ગૃહસ્થ સંબંધ રાખે તો ક્યાંક ખોટું થઈ જાય, અપરાધ થઈ જાય, પાપ થઈ જાય. હૃદયમાં વિચાર કરે છે, હે પ્રભુ મારે શું કરવું? એ વખતે પરમાત્માએ પ્રેરણા કરી અને સુમિરત રામ હૃદય આવા. રામે પ્રેરણા કરી અને રામની પ્રેરણાથી પ્રતિજ્ઞા કરી. આપણે જીવ છીએ ને, આમ ઉતાવળ કરીને ખોટી પ્રતિજ્ઞાઓ ન કરવી. મહાભારતમાં ઘણાએ બહુ પ્રતિજ્ઞાઓ ઘણી કરી નાખી ને, એમાં બહુ જ મુશ્કેલી ઊભી થઈ. પ્રતિજ્ઞાઓ અંદરથી અવાજ આવે. થોડુંક ધીરજ રાખો તો અંદર બોલે. શિવનું ધ્યાન, રામનું ધ્યાન ધર્યું અને અંદરથી રામની પ્રેરણા થઈ. અને ભગવાન મહાદેવે નિર્ણય કર્યો કે યહિ તન સતી ભેટ મોહિનાય. સતીનું આ શરીર હશે ત્યાં સુધી મારી અને એની કોઈ ભેટ નહીં, મુલાકાત નહીં, સંબંધ નહીં. શિવ સંકલ્પ કર્યો છે. શિવજીએ આકાશવાણી થઈ, જય હો મહાદેવ, જય હો. આપના સિવાય ભક્તિને આટલી ઊંચાઈ કોણ આપે? આકાશવાણી તો સતીએ પણ સાંભળી. એને ચિંતા થવા લાગી કે મહાદેવ બધું જાણી ગયા લાગે છે, આકાશવાણી બિરદાવે છે. એટલે પછી બહુ થયું કે મારો ખ્યાલ આવી ગયો. બધા મહારાજ આપે શું પ્રતિજ્ઞા કરી? શિવજીને થયું કે મેં તમારો ત્યાગ કર્યો એમ હું કહીશ તો એને બહુ દુઃખી. આવો દયાળુ કરુણાવતારમ કર્પૂર ગૌરવ, કરુણા અવતાર. આવી કરુણા કયા દેવમાં? મહાદેવ સિવાય. હું કહીશ કે ત્યાગ કર્યો તો કેટલા દુઃખી થશે. પણ રસ્તામાં કીધું નહીં. જુદી જુદી ઇતિહાસની કથા કહેતા 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 કૈલાસ પહોંચાડી ઋષિયાંતર કર્યો. એ જે ઇતિહાસોની કથા કહી છે એમાં બધા જ પરમની આગળ ખોટું બોલ્યા એના દાખલાઓ આપ્યા. સાંકેતિક કે આની પાસે છુપાવ્યું હતું, એનું આમ થયું. એ બધા જ ઐતિહાસિક ઘટના. કારણ કે આધ્યાત્મિક કથાના અધિકારી સતી નથી રહ્યા. એને રામકથા સાંભળી નહીં. એટલે બારનાથ વિવિધ પંથ ઇતિહાસ અને મારો વિશ્વનાથ પહોંચે કૈલાસ. કૈલાસ પહોંચ્યા છે. પ્રતિજ્ઞાનું સ્મરણ કરી અને વડલાના વૃક્ષની નીચે પોતાનું મૃગચર્મ બિછાવી અને મહાદેવ બેસી ગયા છે. વ્યવહારથી બતાવી દીધું કે હવે આપણો મેળાપ નહીં. શંકર સહજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ અપાર. સહજ સ્વરૂપાનુસંધાન કર્યું અને 87,000 વર્ષની સમાધિ લાગી ગઈ. સાહેબ સતી સમજી ગયા કે મારો ત્યાગ થયો. પછી બહુ દુઃખી થયા. અને હવે તો સમય જતો રહ્યો, શરીર સુકાઈ ગયું સતીનું. પરમાત્માને કહે છે કે કાં તો શિવની સાથે મેળાપ કરાવી દો અને કાં તો આ શરીર મારું ખતમ થઈ જાય. બહુ દુઃખી થયા છે. 87,000 વર્ષ પછી મહાદેવ જાગે છે. રામ રામ કહીને સ્મરણ કરે છે. સતીને થયું જગતપતિ જાગ્યા છે અને એકદમ આવી આને ઊભા રહ્યા, સન્મુખ ઊભા રહ્યા. શિવજીએ એને આસન આપ્યું. જીવ જ્યારે શિવની સન્મુખ થાય ત્યારે એના કોટી કોટી કલ્પોના પાપ બળીને ભસ્મ થઈ જાય. સતીએ જે ભૂલો કરી હતી એ શિવની સન્મુખ આવતા
ભૂલોનું ધોવાણ થઈ ગયું છે. તુલસીની ચોપાઈ સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અઘ ના સહિત. સન્મુખ આસન આપ્યું છે, સતીને પીડા ન થાય એટલે એના જીવનમાંથી જે રસ ઉડી ગયો હતો એ રસ પાછો આવે એટલા માટે રસપ્રદ કથાઓ સંભળાવવા લાગે. પહેલાં ઐતિહાસિક કથાઓ, પછી રસિક કથાઓ સંભળાવે છે. જેવો સમય, જેવો દેશ, જેવું પાત્ર, એ પ્રમાણે કથાને ટર્ન આપ્યો છે શિવજીએ. બાપ અને પછી દક્ષ પ્રજાપતિની આખી કથા આવે છે. સતી યજ્ઞમાં બળી જાય છે, બીજો જન્મ લે છે, પછી શિવજીની સાથે લગ્ન થાય છે ને એ બધી કથા આવતીકાલે આપણે કહીશું. બનશે તો શિવ વિવાહની કથા તો કાલે કરીશું જ, પણ રામ જન્મ સુધી પહોંચાય તો પણ હું કોશિશ કરીશ, નહીંતર મહાદેવના વિવાહ આપણે કાલે કરાવીશું. આજની કથાને અહીંયા વિરામ દઉં એના પહેલાં આમનામ બેસી રહેજો. એ ભાઈ, એ રસોડું ત્યાં ત્યાં છે, એ બેસ જાય ત્યારે, એ લાલ નેપકિન બેસ જાય, લાલ નેપકિન બેસ જાય. 2 મિનિટ બાયું ભાઈ બેઠા રહ્યો ને થોડી વાર, 2 મિનિટ બાયું ને ભાઈ પણ 2 જ મિનિટ સાહેબ. હા, તમે આખી કથા બેઠા ને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે વૈયા જાવ કેમ થાય? જ્યારે પરીક્ષા આવે ને છેલ્લું પેપર ભરવાનું હોય ત્યારે તમે નીકળી જાઓ, એના ઉપર તો બધા માર્ક હોય. બેચા લાલ નેપકિન. પછી શું આપણા છે એટલે કહેવાય, બીજા ગામ કહેવાય આવું? આપણે યુપીમાં કથા કથા આવું બોલે, અરે રામ 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 રામ. આ તો આપણું હોમ ગ્રાઉન્ડ છે, ફ્રી હીટિંગ ચાલે છે, ફ્રી હીટિંગ. બેઠા રહેજો. એ વળી પાછો તમે ક્યાં, એ બેન, એ બેન બેજા, મારી બેન સાડી પીળી પહેરે છે ને થેલી પીળી છે. અરે પણ ભરોસો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા મિનિટ માટે એમને બેસી રહેજો કે હરે રામ 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 સીતારામ. હરે રામ 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 સીતારામ. હરિ બોલ. હરિ બોલ.